100 વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો। નંબર 1, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવ। નંબર 2, પાણીમાં લીંબુ નીચોવીને નહાવાથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ બને છે। નંબર 3, જેમના પેટમાં વધુ પડતો ગેસ થતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ। નંબર 4, જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારે કેન્સર નહીં થાય। નંબર 5, ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો દુખાવો પણ થતો નથી। નંબર 6, સિંધવ મીઠું શરીરનો દુખાવો ઓછો કરે છે। નંબર 7, ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી। નંબર 8, ચાલતા પહેલા થોડું પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી। નંબર 9, જે લોકોને ખાટા ઓડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લ્યો, તેનાથી ખાટા ઓડકાર બંધ થઈ જશે। નંબર 10, ચહેરા પર નાળિયેરનું તેલ લગાવવાથી ખેલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે। નંબર 11, જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ વહેલા દેખાઈ આવે છે। નંબર 12, તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે। કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે હૃદયને મજબૂત બનાવે છે। નંબર 13, સવારે ખાલી પેટ એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે, તેનાથી ચહેરા પર ચમક આવે છે, તે તમને રોગોથી બચાવે છે અને આંતરડામાં થતી બળતરાને પણ શાંત કરે છે। નંબર 14, સફરજન અને મૂળા એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે। નંબર 15, ડુંગળીના રસને નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે। નંબર 16, નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવું, તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે। નંબર 17, હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત થાય છે, હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે। નંબર 18, સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવા માટે આવે છે, તેથી કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ અને પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, તેનાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે। નંબર 19, રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને અને હાથ પગને સારી રીતે ધોઈ લ્યો, આ તમને સારી ઊંઘમાં મદદ કરશે। નંબર 20, વધારે ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે। નંબર 21, જે લોકો ખૂબ જ વધારે ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે, જેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવ। નંબર 22, જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાવ। નંબર 23, જો વધુ પડતો વજન ઉપાડવાના કારણે શરીરમાં તાણ આવી જાય તો દૂધમાં હળદર ભેળવીને પીવાથી આરામ મળે છે। નંબર 24, ફટકડીના ઉપયોગથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે। નંબર 25, ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે। નંબર 26, અજમાને કાળા મીઠા સાથે શેકીને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળશે। નંબર 27, મગની દાળ વધુ ખાવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે। નંબર 28, વાળ વધારે ખર્ચ હોય તો દહીં લગાવવું અને અડધા કલાક પછી માથું ધોઈ લ્યો, વાળ ચમકશે અને મજબૂત બનશે। નંબર 29, ભોજનમાં હિંગનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એન્ટીબાયોટિક અસર જોવા મળશે અને તમારા બ્લડ સુગરનું લેવલ પણ ઘટશે। નંબર 30, પાકેલા પપૈયાનો ટુકડો કાપીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થઈ જશે। નંબર 31, ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસીને માથા પર લગાવો, તેનાથી માથાનો દુખાવો દૂર થશે। નંબર 32, રોજ સવારે ખાલી પેટ આમળાને દિવસમાં 3 વખત ચાટવાથી આંખોમાંથી ચશ્મા દૂર થાય છે। નંબર 33, કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે। નંબર 34, આમળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે। નંબર 35, અડધી ચમચી દૂધની મલાઈમાં એક ચપટી હળદર ભેળવીને સૂતા પહેલા હોઠ પર લગાવો, તે ગુલાબી થઈ જશે। નંબર 36, જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવીને લ્યો। નંબર 37, ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે। નંબર 38, અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે। નંબર
39 સવારે ખાલી પેટ સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. નંબર 40 જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હો તો એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવો. સવારે તેની ઝીણી પેસ્ટ બનાવી લ્યો. પછી તેમાં એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખવો. 5 થી 7 દિવસ સુધી ચહેરા પર 1 મિનિટ માટે લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પાણીથી સાફ કરો. નંબર 41 જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો. થાક દૂર થઈ જશે. નંબર 42 ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે લાગતી નથી અને લૂ લાગવાથી પણ બચાવે છે. નંબર 43 ભોજન કર્યાના 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ. તેનાથી તમે સ્વસ્થ રહો છો. નંબર 44 તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે. નંબર 45 આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ. તેનાથી લોહી શુદ્ધ થાય છે. ચહેરા પરના પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. નંબર 46 અનાનસનો રસ ગળાના રોગોને મટાડે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે. નંબર 47 જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. નંબર 48 ખાટા ફળો આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન એ એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણ હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. નંબર 49 મખાનાને કાચા ખાવાના બદલે તેને થોડા ઘીમાં તળીને થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ખાવ. નંબર 50 બ્રેડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે તેથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે છે. નંબર 51 જો તમને પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોટલી તળીને તેમાં મીઠું નાખીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળશે. નંબર 52 આમળાના તેલને નખ પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. નંબર 53 જો રોટલી બનાવતી વખતે વરાળના કારણે તમારા હાથ બળી જાય છે તો તેના પર બરફ લગાવવાથી આરામ મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી લાઈવમાં વિઝિટ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.